આ તરફ જામનગરના આણંદા બાવા ચકલા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આ વિસ્તારમાં લાંબા સમયથી ઉભરાતી ગટરો અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા વર્ષોથી જોવા મળી રહી છે। તેમ છતાં આ સમસ્યાનું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય નિકાલ લાવવામાં નથી આવ્યો। ગંદકીના કારણે લોકોને મેલેરિયા, ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારી થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે પ્રશ્ન થાય છે કે તંત્ર દ્વારા કેમ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। અમારા વોર્ડના કોર્પોરેટરો, જે તે સંબંધિત અધિકારીઓ અને દરેક જગ્યાએ રજૂઆત કરેલ છે, પણ આનો નિકાલ આવતો નથી। અમારા વોર્ડના કોર્પોરેટર જનરલી અઠવાડિયામાં 3 ફેરી અમે જોઈ છીએ। અમારે ગટરના પાણીની સમસ્યા ઘણા ટાઈમ થયા છે અને એના લીધે અમારે બહુ મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો છે અને છોકરાઓ પણ બહુ આના લીધે માંદા પડે છે। આ મચ્છરના પાણીનો નિકાલ થાય ને એના માટે અમે ઘણી ફરિયાદો કરી છે, પણ એનો નિકાલ થતો નથી।